કેવો સમય આવ્યો છે હો ચોમાહામાં ગરમી પડે છે શિયાળામાં વરસાદ પડે છે હવે આ જીવન શું થાય હે હું થયું લે કાકા કાકા રોડ ઉપર ભૂત હતું ઓવા અલ્યા દાડા દીવે તો ભૂત ના હોય કાકા મેં જોયું હો હા ઓવા અલ્યા. કાળું હતું અને મોટું બધું હતું કાળું મોટું બધું હતું અલ્યા તે કોઈક માણસ ને જોયો છે જા ગમે છે ઊંધી જાય જો પાછો કે રોડ ઉપર ભૂત જોયું હા અરે ચારમાન ડિસ્કો કરે છે તો પછી શું બીવરાવો તાણી મારી વાત સાંભળો ગમે એવા ભૂત હશે અને ચારમાન ડિસ્કો કરશે ને તો હું નહીં બીવો બસ તમે તાર 500 રૂપિયા મને આલજો અરે મને આગા પાછું થાય જવાબદારી મારી હા કાકા પેલું આવ્યું મોટું બધું કાકા હેલો શાંતિ રાજકી લે હાલ કાકા રોડ પર આવ્યું મોટું બધું કાકા કાળું હા રોડ પર આવ્યું કોક વાવાઝોડું આવ્યું કાકા વાવાઝોડું નહીં ઉભા રહેજો લે શાંતિ રાજકી હાલ અરે કાકા ફોન મેલો કે તમે સાચું કહું હું હા તમને ફોન કરું હું હા ના અરે કાકા મેલો કી શું આવ્યું કહેજે પેલું રોડ પર આવ્યું કાકા મોટું બધું આવડું મોટું હાથી આવ્યો હાથી કાકા હાથી નહીં તો હા કાકા પેલું આપણે રામાયણમાં જોયું તું ને એ રહ્યું આવ્યું રામાયણમાં જોયું તું ઓય જાંબરજી આયા જાંબરજી ના કાકા હીરે નહીં તો કોક બીજું કોક હતું એટલે રામાયણમાં કાકા આવડું મોટું હતું એવડું હા રોમ તો આવી ના હનુમાને આવી ના કાકા હીરા નતા એ તો ભગવાન ક્યાં હોય તો આ તો કાકા મને મહી નાખો મહી નાખો ઓય એટલે એવું શું હતું કાકા મારવા આવ્યું તું યા ખરેખર હું દોડી ઉડ્યો ન પટાઈ નાખો તો મન એવું ઓય તને એકલા ને કે બધાને મારવા આવી તું હું એકલો જતો એકણ તો તું એકલો જ હતો હા એટલે રામાયણમાં કોણ હતું રાવણ હા કાકા રાવણ પણ રાવણ નહીં તો રાવણ નતો તાણી પેલા રાવણ ના હંગાત નતા પેલા કોડિયાન કદાળી બધું હંગાત રાખતા ખબર પેલા રોમના યુદ્ધમાં લડવા હતા ને રહ્યા કુંભકર્ણ કાકા કુંભકર્ણ નહીં આભા તું જાવાથી અતારામાં મગજ ફેવરેવણો ન કમણે એકી થાપે તારા ધોત પાડી નાખ્યો હમણે તાણી હવે રામાયણ તો આખું હવે ત્રેતા યુગમાં બધું પટી ગયું નતારે ચોથી આવી રાવણ ને તો મહી નાખ્યો તો કુંભકર્ણ ને મહી નાખ્યો તો કાકા હું સાચું કહું છું મેં હાલ જોયું તમે ના મનાતું હોય તો આપણો ઓવેલા તારે તો મશીન હેડ હશે 120 ની સ્પીડમાં તો હા એવું હા એટલે પણ રામાયણમાં તો કોણ આવ્યું તને કેતો ખરા કાકા પેલા રોમના યુદ્ધમાં નતા આયા રાવણ બાજુના રાવણના ભેગું હતા ને રાવણ ના ભેગું ઓવે પેલા કોડિયા લઈ લઈને આયા હતા ખબર કાળા કાળા બધા રાક્ષસના ઓવે કાકા રાક્ષકો રાક્ષકો આયા છે ઓવે એટલે આપડા ગામમાં રાક્ષકો ઓછા છે વળી રાક્ષકો આયા હશે કાકા તમારી સોગન એક જ રાક્ષક હે એક જ રાક્ષક આયો ઓવે એવું હા કાકા એટલે શું કર્યું એની કાકા મને મારવા આવ્યો હું રોડ ઉપર હેડી જતો હતો ને તે મારવા આવ્યો મન તે તારે કહેવાય ના કે હું વાઘુજીનો છોકરો છું એવું ના કહેવાય કાકા હેરો તમારથી કોઈ ના બીવાય તમે ના જાતો ને તમને પટાઈ નાખશે બા મન તો આરી વાત કોઈ ગળે ઉતરતી નહીં તોય પણ હું ચેક કરવા જઉં હવે હેડ અરે કાકા સાચું કહું છું તમે માનતા નહીં મારા પર વિશ્વાસ નહીં આવતો તમારે એટલે બધા રાક્ષક અને ત્રેતા યુગમાં રોમે અને હનુમાનને મહિના છે તને ચોથી આયા હશે તો આ બચી જેલો ચોથી આવ્યો તાણી તો ભા લગભગ એવું બન્યું હોય કે જે વખત હનુમાને લંકા હળગાઈ ની એ વખત હારે બચી ગયો હશે એવું ઓએ અને તન્નો હારે રખડતો હશે જંગલમાં પહાડમાં હવે હારે ગોમડમ પડ્યો છે પણ આપણા ગામમાં ચમ આવ્યો એમાં મારા જોડે ચમ આવ્યો તારા બાન મારવા આવ્યો હશે હા તો તમે જાતા નહીં અત્યારે બકાવે સાઈડ વાજી કોકણ જોયે તે રાક્ષક ને અરે કાકા પહેલી વાત તો કે હું બગાડતો નહીં યાર તમે એવું માનતા નહીં હારું તું દા હેડ હું જોઉં દા હોય તો બાથે પડું દા હેડ કાકા તમારી સોગન સાચું કહું છું તમે મજાક માં ના લેતા મારી વાત હારું લે ભાઈ જાન હશે તો બાથે પડું ને ઉપાડીને પછી ઘેર લાવું હારું જો તાણી જો ઠેંગણા હવે બહાર ના જાતો ને કે મગજ હાલ જતું રહે તારું ઘરમાં દા અરે મગજ નહીં જતું રહ્યા તો તમે ના મનાતું હોય તો તમે રોડ ઉપર જઈને જોતા હો છો હા
કે રોડ ઉપર જઉં હું અત્યારે માયો મગજ ખરાબ કરવા ધરતી ધુજે ફાટી પડે આકાશ રે ભલે ફાટી પડે આકાશ ડરવું તો જીવું નહીં જીવું તો ડર છોકરો કેતા તો કે કાકા ભૂત આવ્યું પણ આ ભૂત નહીં આ તો રાક્ષસ આ બીજું કોઈ નહીં આ લંકામાંથી એકલું રહી ગયેલું છે ને જીવતું રહી ગયું હશે એ બાપડું નોખું પડી ગયેલું છે આટલા દાડા પહાડ અમર્યું હશે ને હવે ગોમડામાં પડ્યું હશે અને ખાવા તો જોવે કી હા અમે હમણાં દારૂ પીધો નહીં ને હમણાં અમે રાક્ષક જેવા શકતાની પીવા એટલે હાલ રાક્ષક હમણાં ક્યોય દેખાતો નહીં રાક્ષક હા મારશો ભોય ખોટો મને અડિયા તણાયો લે રાક્ષક ભાઈ એ રાક્ષક ભાઈ હવે તારી વાત હવે બકાવે મારો છે ખોટો અડિયા તણાવે તો રાક્ષક દેખાતો નહીં એટલે માણસો જ આપણા ગામમાં રાક્ષક જેવા છે તોથી રાક્ષક બાપડો આવે કુંતાજી હવે હું એ ઘણો ઉભો રહ્યો અને મને કોઈ પાડી થાય તો હેજી વેજી મારું નામ આવશે એના કરતી મારે ગામમાં જવું પડશે ને મફુજીને કહેવું પડશે કુંતાજી એ મફુજી મફુજી બતાવો ઠઠ તારો ભલો થાય તારું શું ચાલે હે ભમરા બીજા વાહ પડ્યા ગયું અરે ભમરા નહીં મફુજી રાક્ષસ અલ્યા હાય હાય માય કાંગલી શું રાક્ષસ કરો તો ભમરા કે હોય અરે મફુજી રાક્ષસ માઈ નોક છે ઓએ એટલે કોઈ સપનું જોયું હા સપનું નહીં જો રિયલ જોયો છે બરાબર ના મરવું છે કોણ મહિના આખા ભાઈ હેજી વેજી રાક્ષસ મહિના કે હા? રાક્ષસ મહિના કે છે એટલે કોઈ સિરિયલ જોઈ તમે આવી અરે મફુજી આપણા ગામમાં રખડે છે રોડ પર આવડું મોટું ખંજર લઈને હા? ઓએ શું આપણા ગામમાં રખડા છે ને આવડું મોટું ખંજર લઈને રાક્ષસ ને શું છે બધી ખબર નહીં પડતી અરે મફુજી પેલા રામાયણમાં રાક્ષસ ના આવતા રાવણ હંગાત ઓય એવો રાક્ષસ આપણા ગામમાં આવ્યો છે હા અલ્યા હા રાક્ષસ ચોથી આવે રાક્ષસ ને તો ભગવાને મહિના છે બધાને અને કદાચ એક આધો રહી ગયો હોય તો પછી આખું સમુદ્ર વચ્ચે છે તો થઈને આવે હીરો અરે મફુજી રાક્ષસ ને કોઈ દાડો તરતા ના આવડે મરતા આવડે ને મારતા જ આવડે અરે મફુજી આ મારવા જ ફરે છે પણ ચોથી મારે અરે મોનસી બીજું કોઈ નહીં તમે ટીવી માં સિરિયલ જોઈ ગયેલા છો અરે મફુજી સિરિયલ નહીં જોઈ હું એ વખતે માનતો હા. પણ મારો છોકરો બહારથી દોડતો આવ્યો હા. અને મને કે કાકા ભૂત આવ્યું તે મેં કીધું કે લે ભૂત તો અત્યારે ના હોય અને પછી બહાર નીકળ્યો એટલે ભૂપતજી દોડતા હતા અને વચ્ચેનો રાક્ષસ હતો રાક્ષસ હા એટલે હું વાયથી પટ્ટી મારું આખા ગામમાં કહેતો ફરું રાક્ષસ આવ્યો એટલે આખું ગામ દોડે એટલે આ ભલા આદમી શું મસ્કરી કરવા નીકળ્યા તો આવો છો ને મારા બેન અરે આવો કુછું મરવું છે હા ખેગારજી આવો કુછું અત્યારે રાક્ષસો પડ્યા છે હોય એટલે હા કોઈ નહીં આવો બધી અરે મફુજી હું ઉભો છું આવો કુછું અરે આવો ચોકડ છે રાક્ષસ લ્યો ચોકડ છે બાર રોડ ઉપર મફુજી રવા દો કે મારું પણ નક્કી તો કરવું પડે કે અરે કાપી નાખશે કાપી નાખશે એટલે વાયસિક ધાર્યું લઈને આવા થઈ ખંજર છે આવડું મોટું હવે રાક્ષસ ને શું કરવું છે ખંજર અરે મફુજી ખંજર ઉપર તો કેટલું બધું લોહી વળજ્યું તું અલ્યા હા પણ કેવી વાત કરો છો હવે ચોકડ લંકા ચોકડ આપણી ચોકડ રાક્ષસ ને બધું મને ભાઈ મોજામાં આવતું નહીં અરે મફુજી મારા ગળાની છોકન રાક્ષસ આપણા ગામમાં છે ના મને લાગે છે કે તમે મોટા પડદે પિક્ચર જોવા જતા રહેલા છો આ ટીવી સિરિયલ માં જોયેલું છે એ મફુજી સિરિયલ માં નહીં જોયું અરે રિયલ માં રાક્ષસ જોયો છે રિયલ માં હે બુબઈજી હા આ રાક્ષસ વાળી વાત ખેગારજી નહીં કરી કે ખેગારજી રજનું ગત ઘણી વખત કરે છે મને એનો વિશ્વાસ નહીં આવતો અરે મફુજી ખેગારજી વાત નહીં કરી હું ક્ષેત્રમથી આવતો તો ગીત ગાતો અને રાક્ષસ નીકળ્યો ફૂમતાજીના વાળામથી અને અસુબાનો હું સમજીને દોડ્યો છું
વાતો કરો છો મને કોઈ ખબર જ નહીં પડતી. હું તો હવે મારું મગજ પાગલ થઈ જાય એમ છે. બાપુજી ભગવાનની સોગંદ મેં રાક્ષસ જોયો છે. તમે રાક્ષસ જોયો છે? હવે મોન્યું ને મોન્યું તમે? હા મેં મોન્યું. ચોકણ જો રાક્ષસ કો હેડો બાર હતો. હા બાર હતો રોડ જો છે રાક્ષસ બતાડો. હવે મફુજી અમે દોડતા હતા ને એટલા મેં ચેડે લમણો વાળ્યો જ નહીં ચેમણા જોઈ તમ કે આનું મોઢું જોઈ જ નતા કેતા. એવું છે? ઓય નરું તેજ પડતું તું? અરે તેજ નતું, કેટલું ભયંકર હતું. હેડો હેડો મારા હંગાત હેડો. ના ના અલ્યા હા હા હું હંગાત છું. ના આપણો રાક્ષસ આગેવાનને નહીં ઓળખતો. અરે મય નાખે તો મય નાખે એમાં શું થઈ ગયું? હેડો. ના એ તો માયાવી હોય માયાવી. માયા કરીને આપણો પટાઈ નાખે. તો પછી માયા કરતો હોય તેને ખબર નહીં પડે કે આ મફુજીના ઘેર બે ત્રણ જણા હંતાણા છે એવી ખબર નહીં પડી જાય આને. હે હવે ઓય તમે તાર જો હેડો કો છું નક્કી તો કરવું પડે કે હા કે હાથ છે ઘોસ હે. અરે મફુજી જલ્દી હેડો ને ગજબ થઈ ગયો છે. અમે નતા કહેતા મફુજી આ બાસ્કુજીને વાહે પડ્યો રાક્ષસ. અરે રાક્ષસ હું કોઈ દોડતો નહીં પણ ફૂમતાજી બે ફોન થઈ ગયા છે. તો આખો બે ફોન થઈ ગયા. ઓય હે બુબાજી હા આ રાક્ષસ ચોકન નીકળ્યો તો. અરે મેં ફૂમતા આકાન ઘેરથી ને કરતા પાડ્યો છે. ઓહ તારી મારા વર્ષે આ તો હું તો માનતો નતો. મારા વર્ષે વાની તો બૂમ પડાઈ ને ખાઈ. હવે એક વાળા રાક્ષસ છે ને એક વાળા ફૂમતો આકાશ. વાપડો મારી વાત. હવે ફૂમતા આકાશ જોડે આપણે પેલું જવું પડશે કારણ કે બે ફોન થઈ ગયા છે. ના મફુજી ફૂમતો આકો બેબોન નહીં થયા. ફૂમતા આકાન રાક્ષસે પટાઈ નાખ્યા. ચમ ખબર છે એના ખંજરે જે લોહી વળજ્યું તું ને ફૂમતા આકાનું જ હશે. અલ્યા એવું ના બોલો ચૂપ ચૂપ બોલો. પણ ફૂમતા આકાશ તો ચો લોહી નતો વળજ્યું. હું એમ ઘેર જોતો. તમને ના ખબર પડે એમો આ તો રાક્ષસ માયાવી આવી. પછી કોકને બીવડાવશો ને તમે. અલ્યા અલા મરી જાઓ વગર મારા મરી જાઓ. પેલા ફૂમતા આકાશ જોડે પોકવું પડશે. લા યાદો કયો માર ઘેર કોણ છે? ના યાદો કે અમે બધા મરી જાઓ તો તમે એકલા જીવીને શું કરશો? પણ કાકા બકાવતે બકાવતે હને પડ્યા છો બકાવતે. કાકા મેં તમને બકાયા નહીં, સાચું જ કહું છું હું. એટલે શું સાચું કીધું તે હું બધા જોઈને આવ્યો. ચોય ભૂત નહીં હા ચોય રાક્ષસ નહીં. આલો થઈ ગયો હોય તો અલગ થઈ ગયો એમ ને. હા. અમે ગામમાં બધા કહેતા હોય છે કે તમારો અભો બાતલ ગયો છે અને આ તો મને બકાવવા માંડ્યા. કાકા હું બાતલ લઈ ગયો. કાકા હું તમારી સોગંદ તો જુઠ્ઠા ના ખાઉં કે. હા એટલે તો મને રીસડી તાણી. હારો હવે તો છોડો કાકા. હા હવે તો છોડો. એમ જીઓ સેલે વળી. ખરેખર મોત આવે એટલે બાપે બચાવવા ના રે. એ ફૂમતા કાકા, એ ફૂમતા કાકા, જો ફૂમતા કાકા. તારું ભલો થાય તારો. એ ફૂમતા કાકા, ફૂમતા કાકા. ઓય કરાયો તો. આ કેટલા બોગા કરેલા છે. હા બે બેહી ગયો છે ઓયાનો બોગા કરી કરીને. કાકાજી રાક્ષસ કેવો હતો? તમે ભાડ્યો તો કેવડો હતો? કમ્પ્લીટ જોયો તો તમે? ખંજર ખંજર. હે ફૂમતા કાકા શું કહેતો તો રે? પૂછું તું ક્યાંથી આવે લે? પણ પૂછાય તો ખરી કે એટલે તમને કોઈ સોડ્યું તું ને? એ હમણાં ભાડીને બે ફોન થઈ ગયા હતા. વખા કર્યા હતા. કાકાજી ઓમડા બાપુજી. એ બાપુજી આગેવાનને મારી નો કે. એટલે માય કાંગલીઓ બહાર નીકળો. પેલા આગેવાન મરી જાય તો પછી ગામમાં કોણ રહે? લે ડાબડી મુઢા આમ તો કહેતો હોય છે કે હું ભમાવું તો હવે ભમાય કે. અલા મારી કાંગરીઓ મરી જો. એ તાકે વાસી લેજો. હો પટામ તો એમ તો હો પટામ તો કાકાજી કોક સોડ્યું વળતા.
રાક્ષસભાઈ હવે તમારું પૈ હું બગાડી તમારા પગે થઈ જાયો તમારા પગે થઈ જાયો એ રાક્ષસભાઈ એ રાક્ષસભાઈ એ બાપુજી હા બાપુજી હાથ પંજો છે એટલે આ તો નકલી છે ઓ રાક્ષસભાઈ ઓય પકડો પકડો ઓય પકડો લે પકડો એને એના ભૂ ભૂ કરાવવાનો આખા તારું ભલું થાય તારું આ નકલી છે પ્લાસ્ટિક નું છે પ્લાસ્ટિક નું અલ્યા હાય હાય કાંગલીઓ બીગો જાણી આટલી બધી ઉભા રહેજો હા? ભારો બરો આ તો એમ નહીં બાપુજી મેં આખા તારું ભલું થાય તારું હે અરે હે એ આ કેમ આ બધા ખેલ કેમ કર્યા તા કેવો લાગ્યો હા કેવો લાગ્યો હું અલ્યા ધૂળ જેવો લાગ્યો ધોળે ધોળે થકવાયા તને શરમ નહીં આવતી લે મારા ચીડી ચમ પડ્યો તો હે મેં શું બગાડ્યું તું તારું આમ કાંઈ કૂદતા પાલું એકી થાપે તારા દોત પાડી નાખ્યો ને તો આખી જિંદગી તું ગોઠિયા ખાય એમ હા તેમ આવરીત માં દોડાયો મારો જીવ નીકળી ગયો હતો તમે દોડાયા સમકઈ નાખો ફૂમતા આવા ખેલ તમે જમ કર્યા અરે ખેલ નહીં કર્યો લ્યા અરે આયા તા નતા થઈ ગયા તા કોણે સોટ્યું તાર ભનમાં આયા છે અરે પણ મફુજી ભૂમતો આગો વાયકણ ઉભા હતા અને મેં એને આકોટો કર્યો એની ઘડી બે બંધ થઈ ગયા હતો અલ્યા કાળિયા તને શરમ નહીં આવતી આ ખોટો કર્યો આ તો દતાર્યા વત્તો કોણ ધણી ધણી થોત અરે મફુજી તો શોક મરી જાતા પણ કાળિયા તે મને ચમ બીવરાયો અને હવે ખેલ શું કરવા કર્યા તે અલ્યા ભાઈ ખેલ નહીં લ્યા તાણિયા શું છે નાટક કેમ કર્યું મફુજી નાટક નહીં તાણી શું છે તમને ખબર શું છે હે? અરે તમને ખબર નહીં આ શું છે શું છે શું છે આ નાટક આહાળી બીજ છે આજે હાડી બીજ છે જી? અરે તમે ભગવાનના વરઘોડામાં નતા આયા આયા તો આયા તા ને હા આ તો મફુજી વરઘોડામાં જે પેલો પોદરામ પૂરેલો રાક્ષસ હતો ને ઈ મુઆ તો આકોટા કરતો ઈ મુઆ આકોટા કરતો તો અઠ તારું ભલું થાય તારું ગબ્બી મુઢા તું હતો મન ઓવે રાક્ષસ બન્યો તો હું તો પછી પોજરામ ને પોજરામ બેહી રહ્યો તું કે વાયકણ શું કામ આયા લુગડા પહેરીને તું વાયકણ ચમ આવે એમ હા મફુજી આમ કેવું છે ખબર છે વરઘોડું પટી ગયું ને એટલે હું ઘેર હેડ્યો ને એટલે જે પાટણમાં જે બધા કૂતરા હતા ને મને બહવા માંડ્યા એટલે મને આવી મજા પછી હું ઘેર આવ્યો એટલે ખેગાજીનો છોકરો રસ્તામાં હેડી જતો હતો મને જોઈને બીવાળો એટલે મને વધારે મજા આવી પછી હું આ નભન બીવરાયો મને વધારે મજા આવી પછી તમને બધાને બીવરાયા એટલે વધારે મજા આવી થોડી એટલે મારો છોકરો મોદો પડ્યો છે ખર્ચો કાઢો તમે અલ્યા ભાઈ મેં ચો એને વરાત થઈ જશે વરાત ઈકન તું રાક્ષક હતો હનુમાન નતા એટલે હા હનુમાન નતા ખરેખર તને બે ગજા મેલવાની હતી કાળિયા અરે વાઘુજી તમે પોઈન્ટ ની વાત લાયા છો મારે આમ તો હનુમાન બનવાનું હતું પણ જે હોમે વાળા હતા ને હું ઈ કરજો એટલે એને શું કીધું ખબર છે અરે હનુમાન મને નહીં શોભી કોઈ રાક્ષસ બની ગયો હવે ગબ્બી મુઢા તારી શકલ જ એવી રાક્ષસ જેવી છે પછી રાક્ષસ જ બનાવે તો નહીં હનુમાન ચોથી બનાવે આ જો કા હોય ને હનુમાન બનવું છે કાળિયા તું તો અમે રાક્ષસ જેવો લાગતો તો ને તને જોઈને જ રોલ આલ્યો એને અને મપુજી તોય હાડી બીજમાં હોય ને વરઘોડામાં ભાગ લીધો અમાર જીવન વાત કરી હોત તો અમે પછી ચિંપાંજી ના બનોત ચિંપાંજી ને પછી ઝઘડા ના હોય હા શેકડા તો ના જ હોય ને તાણી તો હા. હમણાં આવે એ શેકડા ના હોય એટલે તમારા જેવા જ હોય રિયલ માં હું આમ એટલે બે બોન થઈ ગયું તું ને બોલે ને કી તાણી તોય હું તો હરીભાઈ તમારો હોમન નતો ખડાઈ ગયો ઓય તાણી જબર ખરા હતા ઉભાઈ નતા હવે હરીભાઈ વભળો મારે હાથ કે મજાકમાં કાઢવાનું નહીં તમે ભલે આ નાટક કર્યું પણ વાની સજા તમને થાહે સજા બરોબર છે સજા થાય જેટલા દોડાયા એને 2,000 રૂપિયા આલવા પડશે આઈજીન પૈસાની વાત બરોબર સચમ બરોબર નહીં ખેગારજી સજા હજુ થાહે હોય શું શું એમ આ હાડી બીજ તો જતી રહી પણ આવતી હાડી બીજે તમારા બધાને અમન લઈ જવા પડશે વાહ એમાં શું મોટી વાત છે લઈ જા હાથે લઈ જાઓ હે હા તમારે આર્યો ને આર્યો રોલ કરવાનો છે અને ખેગાજી કરશે હનુમાન નો રોલ અને ગજાએ તમને ફરી વળશે એટલે એ વાત તમારા બધાને કમાન મજા થઈ જાય હા મારું 500 પાટણ હા